ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। करुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीम्। સૌને જય હાટકેશ, જય અંબા, જય માં લલિતા. લલિતા સહસ્ત્ર નામ સ્તોત્રના નામના વિવેચનના વિડીયોમાં આપણે વિડીયોની શૃંખલામાં આજે 25મો વિડીયો કરી રહ્યા છીએ. 161 થી 170 શ્લોક સુધીના શ્લોકોનું આપણે વિવેચન જોવાનો પ્રયત્ન કરશું. દેવીની વિભૂતિઓનો વિસ્તાર આ બધા શ્લોકમાં વર્ણવેલો છે. સ્ક્રીન શેર કરીએ. શ્લોક 161 કાર્ય કારણ નિર્મુક્તા કામ કેલી તરંગિતા કનકતાટંકા લીલા વિગ્રહ ધારિણી. કામકેલી તરંગિતા શબ્દ છે. કાર્ય કારણ નિર્મુક્તા સૌથી પહેલો શબ્દ છે. કાર્ય કારણ નિર્મુક્તા, કાર્ય અને કારણના ભાવથી જે મુક્ત છે, એટલે અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, એટલે એને કોઈનું કારણ હોવાનો પ્રશ્ન નથી, એટલે કાર્ય કારણ નિર્મુક્તા. ત્યાર પછી છે કામકેલી તરંગિતા. કામ એટલે કામેશ્વર શિવ, એ શિવ કામેશ્વરના કેલી એટલે કામ ક્રીડા વિલાસના તરંગો જેનાથી પ્રવાહિત થાય છે એવા દેવી લલિતા. એટલે દેવીની અનુપહિત ચેતના હોવા છતાં એ ચેતનાનો ઉપહિત પ્રકાર એનામાં છે કે જે ઈચ્છાઓની ધારાને પ્રવાહિત કરી શકે છે. એવી રીતે કામકેલી તરંગિતા એનું નામ આપ્યું. ત્યાર પછી છે કનકતાટંકા. સુવર્ણના તેજસ્વી કુંડળોને ધારણ કરનાર. તાટંક એટલે કાનનું આભૂષણ, અને કનક એટલે સુવર્ણ યુક્ત તેજસ્વી એવું કનકના કુંડળ ધારણ કરનાર. ત્યાર પછી છે લીલા વિગ્રહ ધારિણી. અનાયાસ સ્વરૂપ ધારણ કરનારા. દેવી જે છે એ લીલા કરવા માટે અનેક અવતાર ધારણ કરે છે, અને એ આપણે દુર્ગા સપ્તસતીમાં જે અનેક ચરિત્રો એમને કર્યા એના પરથી સ્પષ્ટ છે. અને બીજું એ છે કે વિગ્રહ એટલે બે પ્રકારના, સૂક્ષ્મ અને સ્થૂળ. તો એ બંને રીતે સ્વરૂપ ધારણ કરીને વિશ્વની અંદર વિચરણ કરે છે. વિગ્રહનો બીજો અર્થ યુદ્ધ આપ્યો છે. તો લીલા વિગ્રહ ધારિણી એટલે ભંડાસુર સાથેનું જે યુદ્ધ કરવાનું હતું ને એના માટે જે લલિતા દેવીએ એનું સ્વરૂપ ધારણ કર્યું લલિતા દેવી રૂપે, ત્રિપુર સુંદરી રૂપે, તો એ એટલા માટે કહેવાય છે લીલા વિગ્રહ ધારિણી. ત્યાર પછી 162મો શ્લોક જોઈએ. અજાક્ષય વિનિર્મુક્તા મુગ્ધા ક્ષિપ્ર પ્રસાદિની અંતર્મુખ સમારાધ્યા બહિર્મુખ સુદુર્લભા. અજા એટલે જેને જન્મ નથી, તે અનાદિ પરમ સત્તા સ્વરૂપ છે, એટલે એને જન્મ મૃત્યુ ન હોય, એટલે અજા.
પછી ક્ષય વિનિર્મુક્તા, જેનો ક્ષય નથી થતો તે, અર્થાત એનું મરણ નથી થતું, નિત્ય સત્તા સ્વરૂપ, કાલ અને એના પરિચ્છેદથી રહિત, એ દેવીનું દિવ્ય સ્વરૂપ છે. ત્યાર પછી છે મુગ્ધા. તો સુંદરી ને મુગ્ધા કહેવાય. 16 વર્ષની સુંદરી એટલે મુગ્ધા. લલિતા દેવીનું સ્વરૂપ પણ એ રીતનું જ છે એટલે એને મુગ્ધા નામ આપ્યું છે. ત્યાર પછી છે ક્ષિપ્ર પ્રસાદિની, એટલે શીઘ્ર પ્રસન્ન થનારા. જલ્દીથી દેવી પ્રસન્ન થઈ જાય છે. જો ભક્તિભાવપૂર્વક તમે એની આરાધના કરો તો એ તમને સર્વ વાંછિતની પ્રાપ્તિ કરાવે છે, જે કાંઈ ઈચ્છા કરો એની પ્રાપ્તિ કરાવે છે, એટલે ક્ષિપ્ર પ્રસાદિની. અને શિવ છે એ પણ આશુતોષ કહેવાય છે. તો શિવ અને શક્તિ એ બંનેનું ઐક્યત્વ છે, એટલે બંને જલ્દીથી પ્રસન્ન થનારા છે. ગણેશને પણ ક્ષિપ્ર પ્રસાદન કીધા છે, એટલે જે દૈવી સ્વરૂપો હોય એ બધા ભક્તોની ઉપર કૃપા કરવા માટે જલ્દીથી પ્રસન્ન થતા હોય છે. ત્યાર પછી છે અંતર્મુખ સમારાધ્યા. હવે આગળ ક્ષિપ્ર પ્રસાદિની કીધું, એ ભક્તો માટે ભાવપૂર્વક જે ભજન કરે એના માટે જલ્દી પ્રસન્ન થઈ જાય. ભગવાને ગીતામાં પણ કીધું છે ને કે જે મારી સગુણ ભક્તિ કરે એને હું જલ્દી પ્રસન્ન થાઉં છું નિર્ગુણ ભક્ત કરતા. એટલે હવે અહીંયા અંતર્મુખ સમારાધ્યામાં નિર્ગુણ દેવીની ભક્તિ કરે એના માટેનું છે કે અંતર્મુખી વૃત્તિના લોકો એ જ એની સારી રીતે ઉપાસના કરી શકે છે. એટલે અંતર્મુખી લોકો વડે જેનું સમારાધન થાય છે. દેવીની સમ્યક આરાધના માટે અંતર્મુખ થવું જરૂરી છે. જે દેવીનું બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો આપણે શ્રી વિદ્યાની ઉપાસના, અંતર્મુખી સાધના એ બધું કરવું પડે. ગીતામાં પણ ભગવાને સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં એ જ કીધું છે કે આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. એવા જે સ્થિર બુદ્ધિવાળા લોકો હોય એ લોકો અંતર્મુખ થઈને એની સમારાધના કરી શકે. એટલે અંતર્મુખ સમારાધ્યા. અને બહિર્મુખ સુદુર્લભ, જે બહિર્મુખ વૃત્તિના અસ્થિર ચિત્તવાળા લોકો હોય, માત્ર સાંસારિક વૃત્તિઓમાં જ ભટકતા હોય, એના માટે દેવીની ઉપાસના કઠિન છે. એટલે બંને રીતે આની અંદર વાગ્દેવીઓએ મૂક્યું છે કે ભક્તિપૂર્વક પ્રાર્થના કરો તો દેવી ક્ષિપ્ર પ્રસાદિની પણ છે. અંતર્મુખી થાવ તો અંતર્મુખ થઈને સ્થિર બુદ્ધિ કરીને એ કષ્ટ સાધ્ય કરીને પણ એને પામી શકાય છે. અને બહિર્મુખ થાવ, બિલકુલ ભક્તિભાવ જ ન રાખો અને માત્ર સંસારિક વૃત્તિમાં જ પડ્યા રહ્યો તો દેવીની ઉપાસના કઠિન છે અને મેળવવા દુર્લભ છે. ત્યાર પછી 163મો શ્લોક જોઈએ. ત્રયી ત્રિવર્ગ નિલયા ત્રિસ્થા ત્રિપુરમાલિની નિરામયા નિરાલંબા સ્વાત્મા રામ સુધા શ્રુતિ. અહીંયા ત્રિ શબ્દ ઉપર બધો અલંકાર લીધો છે ને બધા નામ એવા જ છે. તો ત્રયી, પેલા ત્રયી નામ આવ્યું, 3 રૂપ વાળા, અર્થાત રૂપ યજુ સામ વેદ એ 3 વેદ સ્વરૂપ એટલે ત્રયી. ત્યાર પછી છે ત્રિવર્ગ નિલયા, એટલે 3 વર્ગ જેનું સ્થાન છે તે. 3 વર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ, એ 3 પુરુષાર્થ જે છે એમાં દેવી રહે છે. અને પછી ચોથો પુરુષાર્થ મોક્ષ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એને પ્રાપ્તિ કરાવે છે. ત્યાર પછી છે પ્રભાતૃ, પ્રમેય અને પ્રમાણ, એ 3 જે સ્વરૂપ છે બ્રહ્મ પ્રાપ્ત કરવાના એ એની અંદર પણ દેવીનો વાસ છે, એટલે ત્રિવર્ગ નિલયા. ત્યાર પછીનું નામ છે ત્રિસ્થા, 3માં રહેનારા. 3 વિશે પણ અહીંયા અલગ અલગ વાતો આપી છે. 3 પેલા કાળ, તો 3 કાળમાં રહેનારા, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. પછી 3 ગુણ સ્વરૂપ, તો સત્વ, રજસ અને તમસ, એ 3 ગુણ સ્વરૂપ છે દેવી. આગળના શ્લોકોમાં આપણે જોઈ ગયા કે દેવી ગુણમયી પણ છે અને ગુણાતીત પણ છે. તો 3 ગુણમયી. તો 3 લોક, સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ, એમાં રહેનારા. પછી 3 રૂપ, સ્થૂળ, સૂક્ષ્મ અને પર, એ જે 3 રૂપ છે બ્રહ્મના એ 3 રૂપે રહેલા.
પછી 3 જ્યોતિ, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ, એ 3 જ્યોતિમાં દેવીનો વાસ છે. જ્યોતિ સ્વરૂપ જે છે જગતના એ. પછી 3 ધર્મોમાં રહેનારા, તો વિશ્વ ધર્મ, સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, એ બધાની અંદર રહેલા. વિશ્વ ધર્મ એટલે વિશ્વનો જે ધર્મ હોય તે, સમગ્ર વિશ્વ. અને સામાન્ય ધર્મ જે દરેક માણસ પોતે કરતો હોય. ને વિશેષ ધર્મ એટલે વેદ વિહિત ધર્મ જે હોય એ પ્રમાણે કર્મકાંડ ને બધું કરવાનું. તો એ દરેક 3 ધર્મમાં દેવી રહેલા છે. ત્યાર પછી છે ત્રિપુર માલિની, શ્રી ચક્રના અંતરદશાર ચક્રમાં રહેનારા. એટલે તે અંતરદશાર ચક્ર જે છે શ્રી ચક્રમાં, એના અભિમાની દેવતા, એનું નામ ત્રિપુર માલિની છે. એટલે ભગવતી તે સ્વરૂપ છે. ત્યાર પછી આવ્યું નિરામયા, રોગ અને વ્યાધિ રહિત. રોગ અને વ્યાધિ એ એક પ્રકારની જીવની ઉપાધિ છે. તો દેવી તો અવ્યાકૃતિ અને નિર્વિકાર સ્વરૂપ છે, તો એને આ બધી ઉપાધિ ન હોય, એટલે નિરામયા. પછી નિરાલંબા, અવલંબન આધાર રહિત. પોતે સ્વયં જ સર્વના આધાર છે, સર્વાધારા, આપણે આગળ નામ જોયું. તો પોતે સ્વયં બધાને આધાર આપનાર છે, એટલે તેનો કોઈ આધાર ન હોય, પોતે સ્વયં સત્તા સ્વરૂપ છે. ત્યાર પછી છે સ્વાત્મારામા, પોતાની જ આત્મામાં રમણ કરનારા. ચિત્ત અચિત શક્તિમાં રમણ કરનારા. રમણ છે એ બ્રહ્મનો ધર્મ છે, એટલે બ્રહ્મ સ્વરૂપા છે દેવી. અને બીજું છે રમણાત રામઃ, એટલે દેવીને અહીંયા સ્વાત્મા રામા કીધા છે, રમણ કરનારા છે. એટલે શક્તિ અને શિવને વિભાજિત કરીને રમણ કરનારા છે. પોતે બંને એક સ્વરૂપ, છતાં પણ એ બંને અલગ રૂપે રહીને જગતમાં રમણ કરે છે, એટલે સ્વાત્મા રામા. ત્યાર પછી છે સુધા શ્રુતિ, અમૃતની ધારા સમાન. જ્ઞાન યોગ પ્રમાણે લ્યો તો આનંદ લહરી સ્વરૂપ. અને કુંડલિની યોગ જે છે એની અંદર ચંદ્રમંડલમાંથી જે અમૃત ધારા વર્ષે છે, એ અમૃત ધારા સમાન છે દેવી. દેવીનું સ્થાન અમે સહસ્રાર ચક્રમાં પણ આપેલું છે. અને સહસ્રાર ચક્રમાં એમ કે છે કે અમૃતનો સાગર છે. દેવી માટે પણ કહેવાય છે કે સુધા સાગર મધ્યસ્થા, સુધા સાગરની મધ્યમાં જ રહેનારા છે. તો એ સુધા શ્રુતિ, અમૃતની ધારા સમાન છે પોતે. ત્યાર પછી 164મો શ્લોક જોઈએ. સંસાર પંક નિર્મગ્ન સમુદ્ધરણ પંડિતા, યજ્ઞ પ્રિયા યજ્ઞ કર્ત્રી યજમાન સ્વરૂપિણી. સંસાર પંક નિર્મગ્ન સમુદ્ધરણ પંડિતા, આખી એક લાઈનનો એક અર્થ છે, એક નામ છે. કે સંસાર સાગરમાં ડૂબેલા જીવોનો ઉદ્ધાર કરવામાં કુશળ. સંસાર સાગરની અંદર જે જીવો અટવાયા હોય એનો ઉદ્ધાર કરવા માટેના, એનો ઉદ્ધાર કરવામાં પંડિત, એમાં કુશળ એવા દેવી. એટલે કોઈ પણ એના ભક્તનો નાશ કોઈ દિવસ થવા નથી દેતા. એને સંસારમાં ડૂબેલા હોય પણ જરાક પણ એનામાં ભક્તિનો અંશ હોય, એનામાં ભાવના હોય કે ના મારે આમાંથી બહાર આવવું છે, તો દેવી એનો તરત જ ઉદ્ધાર કરે છે. ગીતામાં ભગવાને પણ કીધું છે કે નમે ભક્ત પ્રણશ્યતિ. પણ શરત એ હોય કે સંસાર પંકમાં આપણે એના કાદવમાં ફસાયેલા હોય ત્યાંથી બહાર નીકળવા માટેની આપણી થોડીક પણ ભાવના, ભક્તિ ભાવના હોવી જોઈએ. તો હંમેશા ઈશ્વરના, દેવીના હાથ આપણે માટે ઉગારવા માટે તૈયાર જ હોય છે. ત્યાર પછી છે યજ્ઞ પ્રિયા, યજ્ઞ જેને પ્રિય છે તે. યજ્ઞનો બીજો અર્થ વિષ્ણુ પણ બતાવ્યો છે શાસ્ત્રમાં. તો વિષ્ણુ પ્રિયા લક્ષ્મી તરીકે. યજ્ઞો વૈ વિષ્ણુ એવું શ્રુતિમાં કીધેલું છે. તો વિષ્ણુ પ્રિયા લક્ષ્મી એટલે યજ્ઞ પ્રિયા. પછી યજ્ઞ કર્ત્રી, યજ્ઞ કરનાર. યજમાનાત્મક મૂર્તિ જે શિવની, એની દીક્ષા નામની શક્તિ યજ્ઞ કર્ત્રી છે, એટલા માટે એનું નામ યજ્ઞ કર્ત્રી. શિવને અષ્ટમૂર્તિ કીધા છે, અને દેવી પણ અષ્ટમૂર્તિ છે, આપણે આગળ જોઈ ગયા. એમાં શિવની એક મૂર્તિ જે છે યજમાન મૂર્તિ છે,
અને એના સ્વરૂપ, એની શક્તિ દેવી એટલે યજ્ઞ કરતી. પછી યજમાન સ્વરૂપિણી, પરમ શિવ સ્વરૂપા. અહીંયા પણ પાછું એ જ અષ્ટમૂર્તિનું આવશે કે અષ્ટમૂર્તિમાં જે યજમાન મૂર્તિ છે એ સ્વરૂપ દેવી છે, એટલે શિવ અને શક્તિનું ઐક્ય પાછું ફરીથી અહીંયા બતાડ્યું છે. ત્યાર પછી 165મો શ્લોક જોઈએ. ધર્માધારા ધનાધ્યક્ષા ધનધાન્ય વિવર્ધિની વિપ્રપ્રિયા વિપ્રરૂપા વિશ્વભ્રમણકારિણી. ધર્માધારા, ધર્મના પ્રવાહ સ્વરૂપ, ધર્મના આધાર સ્વરૂપ. વિશ્વધર્મ, સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, એ આપણે આગળ જ્યારે 3 ધર્મની વાત કરીએ જોયા, તો એ એના આધાર સ્વરૂપ છે. અને ધર્મે સર્વમ પ્રતિષ્ઠિતમ, ધર્મની અંદર જ બધું પ્રતિષ્ઠિત છે. ધર્મ માટે તો કેટલું બધું કહેવાય છે કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ, ધર્મ છે એનું તમે રક્ષણ કરો તો એ તમારું રક્ષણ આપોઆપ કરે છે. તો એવી રીતે દેવી પણ ધર્માધારા છે, ધર્મના પ્રવાહ રૂપ, ધર્મના આધાર રૂપ. ત્યાર પછી છે ધનાધ્યક્ષા, ધનની સ્વામીની, અર્થાત સાંસારિક અને પારમાર્થિક બંને દેવી આપે છે ભોગ અને મોક્ષ, એટલે અહીંયા ધનાધ્યક્ષા, ધનના સ્વામીની કીધા છે. અને શ્રીયંત્રની અંદર કુબેરનું પણ સ્થાન છે, એટલે એ રીતે પણ એ ધનાધ્યક્ષા છે. પછી ધન ધાન્ય વિવર્ધિની, ધન અને ધાન્યને વધારનાર, વૃદ્ધિ કરનાર. ધન અને ધાન્ય બંનેની અહીંયા વાત કરી છે, એટલે શાસ્ત્રમાં ધનની સાથે ધાન્યનું પણ એટલું જ મહત્વ બતાવ્યું છે. અને એટલે સુધી શ્રુતિમાં કીધું છે કે અન્નમ વૈ બ્રહ્મ, અન્ન છે એ જ બ્રહ્મ છે. અને આપણા જે શરીરના કોષ છે બધા, એ 5 કોષમાં પણ એક અન્નમય કોષ આવે છે. આપણા શરીરની વૃદ્ધિ અને શરીરનું ટકી રહેવું એ બધું અન્નથી જ થાય છે, એટલે અન્નનો પણ એટલો જ ઉપયોગ છે જેટલો ધનનો છે. તો ધન અને ધાન્યને વધારનાર. પછી વિપ્રપ્રિયા, વિદ્વાનોની પ્રિય. વિપ્ર એટલે બ્રાહ્મણ, શાસ્ત્ર પ્રમાણે બ્રાહ્મણ કુળમાં જે જન્મેલા હોય એને બ્રાહ્મણ કહેવાય. પછી ઉપનયન સંસ્કાર લે એટલે એ દ્વિજ થાય. પછી વિદ્યા પ્રાપ્ત કરે બ્રાહ્મણ ત્યારે એ વિપ્ર બને. તો વિપ્રપ્રિયા, એવા વિદ્યા પ્રાપ્ત કરેલા બ્રાહ્મણો જેને પ્રિય છે. અને આ ત્રણેય લક્ષણ જેનામાં હોય, બ્રાહ્મણ કુળમાં જન્મ, પછી ઉપનયન સંસ્કાર અને વિદ્યા, એ બધું જેનામાં હોય એને શ્રોત્રિય કહેવાય. એના માટે શ્લોક આપ્યો છે શ્રુતિમાં કે જન્મના બ્રાહ્મણો જ્ઞેયઃ સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે, વિદ્યયા યાતિ વિપ્રત્વમ ત્રિભિઃ શ્રોત્રિય ઉચ્યતે. એટલે બ્રાહ્મણ માત્ર હોવું એ પૂરતું નથી, બ્રાહ્મણત્વની સાથે એને ઉપનયન સંસ્કાર, એનું પાલન અને સાથે વિદ્યાની પ્રાપ્તિ, એ બધું કરે ત્યારે શ્રોત્રિયની ઉચ્ચ પદવીને પામે. અને સદગુરુ જે પ્રાપ્ત કરવાના હોય, સદગુરુના એક લક્ષણમાં શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એ એનું લક્ષણ હોય છે, કે જે આવા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ જે સિદ્ધ પુરુષ હોય એનો જ તમે ગુરુ તરીકે સ્વીકાર કરી શકો, તો જ તમારું ઉદ્ધાર થાય. ત્યાર પછી છે વિશ્વ ભ્રમણકારિણી, વિશ્વને ભ્રમણ કરાવનાર, અર્થાત સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના ચક્રને સતત ઘુમાવનાર. વિશ્વનો બીજો અર્થ વિષ્ણુ પણ કીધો છે, તો વિષ્ણુને ભ્રમણ કરાવનાર. કામાખ્યા દેવી, કામાખ્યા દેવીની કોઈ એવી વાર્તા છે કે વિષ્ણુને ભ્રમણ કરાવે છે, અને સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરનારા. ગીતામાં ભગવાન કહે છે કે બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા, માયાના યંત્રરૂઢ થઈને હું આખા જગતને એવી રીતે ફેરવું છું. એવી રીતે દેવી પણ વિશ્વ ભ્રમણકારિણી છે. ત્યાર પછી 166મો શ્લોક જોઈએ.
વિશ્વગ્રાસા વિદ્રુમાભા વૈષ્ણવી વિષ્ણુરૂપિણી અયોનિર યોનિ નિલયા કૂટસ્થા કુલરૂપિણી. વિશ્વગ્રાસા, વિશ્વનો ગ્રાસ એટલે કોળિયો કરનાર, ચરાચરનો સંહાર કરનાર છે દેવી. એટલે ગ્રસ એટલે વ્યાપન, વ્યાપન પણ એનો અર્થ થાય. એક જે છે એ સંહાર કરનાર અને બીજો ગ્રસનો અર્થ વ્યાપન છે, એટલે વિશ્વમાં વ્યાપીને રહેલા અને વિશ્વનો સંહાર કરનારા એટલે વિશ્વગ્રાસા. ત્યાર પછી વિદ્રુમાભા, વિદ્રુમ એટલે પ્રવાલ, અને પ્રવાલ જે છે એ લાલ રંગનું હોય, એની ચળકતું. તો પ્રવાલ, વિદ્રુમાભા પ્રવાલ સમાન લાલ રંગની આભા વાળા. અને બીજો વિદ્રુમનો અર્થ થાય છે જ્ઞાન વૃક્ષ, એટલે જ્ઞાનના કુંજ સ્વરૂપ. ત્યાર પછીનો અર્થ છે વૈષ્ણવી, નામ છે વૈષ્ણવી એટલે વિષ્ણુ સંબંધી. વિષ્ણુ એટલે બ્રહ્મ અને વ્યાપનાદ વિષ્ણુ એટલે વ્યાપકત્વને કારણે બ્રહ્મ વિષ્ણુ કહેવાય છે. બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મ વિદ્યા સ્વરૂપ દેવી એટલે વૈષ્ણવી. પછી વિષ્ણુ રૂપિણી, વિષ્ણુ એટલે બ્રહ્મ સ્વરૂપિણી, એ આપણે આગળ જોયું. અને વિષ્ણુ અર્થ છે બીજો પાલન કરતા, વિષ્ણુનો અર્થ છે પાલન કરતા, એટલે સમગ્ર વિશ્વનું પાલન કરનાર. એટલે વિષ્ણુ શબ્દ દરેક માટે વપરાય છે, દેવી માટે, પછી ગણપતિ માટે. ગણપતિનો જે પહેલો શ્લોક આવે છે, શુક્લાંબરધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. તો ત્યાં ગણપતિને પણ વિષ્ણુ કીધા છે. એટલે જે જગતનું પાલન કરે છે, પાલન કરનાર જે સ્વરૂપ છે એટલે વિષ્ણુ. તો આપણે મુખ્ય જે ત્રણ દેવોને માન્યા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ઉત્પત્તિ કરતા, પાલન કરતા અને સંહાર કરતા. એટલા માટે વિષ્ણુનું નામ ત્યાં આપણે દ્રઢ થઈ ગયું છે કે વિષ્ણુ એટલે વિષ્ણુ ભગવાન, ચતુર્ભુજધારી જે છે, શંખ ચક્ર ગદા પદ્મ ધરનાર વિષ્ણુ. પણ હકીકતમાં વિષ્ણુ શબ્દ એ પાલન કરવા માટે દરેક જગ્યાએ વપરાય છે. અહીંયા દેવી માટે વાપર્યો છે, વિષ્ણુ રૂપિણી. પછી અયોનિહી, કારણ રહિત, જેનું કોઈ મૂળ કે કારણ નથી, સર્વવ્યાપિકા છે. એટલે અ એટલે વિષ્ણુ, પાછો અહીંયા અ નો અર્થ પણ શાસ્ત્રમાં વિષ્ણુ આપ્યો છે, એટલે વિષ્ણુની જનની એટલે અયોની. પછી યોનિ નિલયા એટલે બ્રહ્મ યોનિમાં રહેનારા. ગાયત્રી માટે પણ કહેવાય છે કે બ્રહ્મ યોનિમાં ગાયત્રીનું સ્થાન છે. તો યોનિ ના બીજા અર્થ આપ્યા છે કે પ્રકૃતિ, પ્રકૃતિ સ્વરૂપે રહેનારા. દેવ યોનિ, મનુષ્ય યોનિ, તિર્યક યોનિ, એ દરેકનો જેમાં લય થાય છે તે યોનિ એ દેવીનું ત્રિકોણ શ્રી ચક્રનું બિંદુ, કે દરેક યોનિ જેમાં લય પામે છે એ. તો એ દેવીનું સ્વરૂપ છે યોનિ નિલયા, શ્રી ચક્રના બિંદુમાં રહેનાર. ત્યાર પછીનું નામ છે કૂટસ્થા. કૂટ એટલે ગર્ભ અને બ્રહ્મમાં રહેનારા. બીજો કૂટનો અર્થ થાય છે રહસ્ય, એટલે રહસ્યમય સ્વરૂપ. અને બીજી રીતે આપણે આગળ જે દેવીના 3 કૂટ સ્વરૂપ જોઈ ગયા, વાગ્ભવ કૂટ, મધ્યકૂટ અને શક્તિકૂટ. કટ્યધો ભાગધારિણી આપણે જોયું છે. તો એ દેવીના જે 3 સ્વરૂપ છે એમાં રહેનારા એટલે કૂટસ્થા. અને શ્રી ચક્રના ત્રિકોણની મધ્યમાં રહેનારા એટલે પણ કૂટસ્થા. અને બીજું અક્ષર સ્વરૂપ દેવીનું બતાવ્યું આગળ. તો એ કૂટસ્થ જે છે એ પણ બ્રહ્મવાચક શબ્દ છે. તો કૂટસ્થોક્ષર ઉચ્યતે, જે અક્ષર સ્વરૂપ છે જે એનું અવિનાશી સ્વરૂપ, એને કૂટસ્થ કહેવાય છે. તો કૂટસ્થા. પછી કુલરૂપિણી, કુલમાર્ગ સ્વરૂપ. કુલમાર્ગની આપણે આગળ વાત જોઈ ગયા છે કે જે કૌલ માર્ગ ધારણ કરે અને પોતાના કુળના માર્ગને અનુસરે તે કુલરૂપિણી.
ત્યાર પછી 167મો શ્લોક જોઈએ. વીરગોષ્ઠી પ્રિયા વીરા નૈષ્કર્મ્યાનાદરૂપિણી વિજ્ઞાન કલના કલ્યા વિદગ્ધા બૈંદવાસના. વીરગોષ્ઠી પ્રિયા એટલે વીર મંડળના પ્રિય. વીર એટલે જે એના બુદ્ધિમાન સાધકો છે, એ બુદ્ધિમાન સાધકોનો પરસ્પર જે સંલાપ થાય, પરસ્પર ગોષ્ઠી જે કરે, એ દેવીને પ્રિય છે. ઘણી વખત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આમ કેવું છે કે રહો યાગ ક્રમારાધ્યા, એકાંતમાં સાધના કરવાથી દેવી મળે. પણ બધા બુદ્ધિમાનો સાથે મળીને ઘણી વખત એકબીજાના જે સંશય દૂર કરવા માટે સંલાપ કરતા હોય, વાતચીત કરતા હોય, ચર્ચા કરતા હોય, તો દેવીને એ પ્રિય છે. એટલે જ્યાં સામૂહિક ગુણ કીર્તન અને સદવિચાર વિનિમય થતો હોય, સમૂહમાં બેસીને નામ જપવાનો પણ એક અલગ જ મહત્વ છે. એટલે ઘણી જગ્યાએ સામૂહિક પાઠ થતા હોય છે. તો સામૂહિક ગુણ કીર્તન અને સદવિચાર વિનિમય, એકબીજાના જ્ઞાનની આપલે કરે, તો એ દેવીને પ્રિય છે. એના માટે શાસ્ત્રમાં કીધું છે કે પરસ્પરમ ભાવયંતઃ શ્રેયમ પરમવાપ્સ્યથ. પરસ્પર એવી રીતે ભાવના રાખીને જે ચર્ચા થાય, એનાથી તમને પરમ શ્રેય તમને પ્રાપ્ત થાય છે. તો ત્યાર પછીનું નામ છે વીરા, એટલે વીર્યવતી અર્થાત શક્તિમતી. અને પુત્રવતી સધવા સ્ત્રી, એને પણ વીરા કહેવાય છે. ત્યાર પછી નૈષ્કર્મ્યા, નિષ્કર્મના ભાવરૂપ, કર્મ જેના લોપ થઈ ગયા છે તે. કર્મ કરવા છતાં સૃષ્ટિનું કાર્ય કરે છે, સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, પણ એને કર્મ ના બંધન થતા નથી, એટલે નૈષ્કર્મ્યા. ભગવાન ગીતામાં પણ કીધું છે કે નમામ કર્માણી લિંપંતી, હું જગતમાં બધું કાર્ય અવતાર લઈને કરું છું, પણ મને કે કર્મો બંધન કરતા નથી. દરેક જગ્યાએ આપણે ગીતાનો આધાર લઈએ છીએ અને કૃષ્ણ ભગવાન ને વિષ્ણુ ભગવાનનો આધાર લઈએ છીએ, કારણ કે અંતે તો દરેક સ્વરૂપ જે છે એ બ્રહ્મ સ્વરૂપ જ છે. એટલે દરેકના લક્ષણ અને દરેકના જે એના શાસ્ત્રમાં કીધેલા વાક્યો છે, એ બધા એકબીજાને એવી રીતે લાગુ પડે જ છે. એટલા માટે આપણે એનો આધાર લઈએ છીએ. ત્યાર પછી છે નાદ રૂપિણી, શબ્દ કે વાકરૂપ, પરાપસ્યંતી મધ્યમાં વૈખરી, એ બધી વાણીના સ્વરૂપ છે, એ જ દેવીનું સ્વરૂપ છે. અને અનાહત નાદ અને પ્રણવનાદ, એ પણ દેવીનું સ્વરૂપ છે. આગળના બધા શ્લોકોમાં આ બધું વર્ણન ઘણી જગ્યાએ આવી ગયું છે. તો એ બધું દેવીનું સ્વરૂપ છે. રીમ માટે નાદ રૂપિણી, ઓમ માટે નાદ રૂપિણી. તો એ દેવી છે, અનાહત નાદ સ્વરૂપ છે. અનાહત ચક્રમાં રહેનારા છે, કારણ કે એને અનાહત નાદ પસંદ છે, એટલા માટે નાદ રૂપિણી. ત્યાર પછી વિજ્ઞાન કલના, વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, એનો સાક્ષાત્કાર કરાવનાર. કલના એટલે પ્રાપ્ત કરાવનાર. તો બ્રહ્મ જ્ઞાનનો સાક્ષાત્કાર કરાવનાર. પછી કલ્યા, વિજ્ઞાન કલના કલ્યા. કલ્યા એટલે ઉષાકાળ, પ્રભાતનો સમય, એને કલ્યા કહેવાય. તો અજ્ઞાન રૂપી રાત્રિનો અંધકાર જે દૂર થઈ અને જ્ઞાન રૂપી પ્રકાશ પ્રાપ્ત થાય, એને કલ્યા શબ્દ આપ્યો છે. કલ્યા એ કલ્યાણ વાચક શબ્દ છે, કલ્યાણ કરનાર એમ પણ કહી શકાય, એટલે કલ્યા. પછી વિદગ્ધા એટલે ચતુરા, પ્રપંચ કરવામાં ચતુર, પ્રપંચેશ્વરી એટલે વિદગ્ધા. પછી વૈંદવાસના, બિંદુમાં પ્રતિષ્ઠિત જેનું સ્થાન છે, શ્રી ચક્રના બિંદુમાં જેનો નિવાસ છે, તે જ અમૃત અને શક્તિના પુંજ સમાન. પછી 168મો શ્લોક જોઈએ. તત્વાધિકા તત્વમયી તત્વમર્થ સ્વરૂપિણી, તત્વાધિકા તત્વમયી તત્વમર્થ સ્વરૂપિણી, સામગાન પ્રિયા સૌમ્યા સદા શિવ કુટુંબિની. તત્વાધિકા, તત્વથી અધિક,
સર્વ તત્વોથી પર, મહાશક્તિ સ્વરૂપ, અને શિવ તત્વથી પણ પર, અનાખ્યા અને ચિન્મયી મહાશક્તિ સ્વરૂપ એટલે તત્વાધિકા કીધા છે. પછી તત્વમયી એટલે તત્વ સ્વરૂપ. શાક્ત અને શિવ બંને એમાં 36 તત્વ છે અને એના સ્વરૂપ અર્થાત સર્વં ખલુ ઇદમ બ્રહ્મ, ફરીથી એટલે તત્વમયી. તત્ એટલે પણ બ્રહ્મ અને તત્વમયી એટલે બ્રહ્મમયી. તત્વમર્થ સ્વરૂપિણી, ફરીથી પાછું એ જ અહીંયા બ્રહ્મવાચક શબ્દ આવ્યો. તત્વમસી એ વાક્યમાં તત્ અને ત્વમનો નિષ્કર્ષ સ્વરૂપ જે સ્વરૂપ છે બ્રહ્મ સ્વરૂપ એ દેવીનું સ્વરૂપ છે, જીવ અને શિવનું એકત્વ સ્વરૂપ. પછી સામગાન પ્રિયા, સામવેદના ગાયનને પસંદ કરનારા. દેવીને ગાન પ્રિયા, સંગીત પ્રિયા એ બધું આગળ આપણે જોઈ ગયા. તો સામવેદ છે એ સંગીતમય વેદ છે. સામવેદનું ગાયન અમુક લોકો જ કરી શકતા હોય છે, દરેક લોકો સામવેદનું ગાયન નથી કરી શકતા. તો એ સામવેદના છંદને પસંદ કરનારા સંગીત પ્રિય દેવી એટલે સામવેદ ગાન પ્રિયા. સૌમ્ય એટલે પ્રશાંત સ્વરૂપ વાળા. સૌમ્ય એટલે સોમ પણ થાય, એટલે અમૃત સુતે ઇતિ સોમ, અમૃત પ્રદાન કરે તે સોમ એટલે આનંદદાતા સૌમ્ય સ્વરૂપ. સૌમ્ય એટલે સુંદર પણ થાય, અને ભગવતીને ષોડશી અધિક સુંદરી સ્વરૂપે જ વર્ણન છે. તો સૌમ્ય. ત્યાર પછી છે સદાશિવ કુટુંબિની, સદાશિવના સ્ત્રી. શ્યામલા દેવી આદિનો નિર્દેશ છે અને એ સદાશિવના પત્ની તરીકે એનું વર્ણન છે એટલે સદાશિવ કુટુંબિની. ત્યાર પછી 169મો શ્લોક જોઈએ. સવ્યાપસવ્ય માર્ગસ્થા સર્વાપદ વિનિવારિણી, સ્વસ્થા સ્વભાવ મધુરા ધીરા ધીર સમર્ચિતા. સવ્યાપસવ્ય માર્ગસ્થા, સવ્ય અને અપસવ્ય એટલે જમણું અને ડાબું એમ થાય. તો દક્ષિણ અને વામ એ બંને માર્ગ છે એ એની અંદર દેવીનો વાસ છે. સવ્યાપસવ્ય માર્ગસ્થા એટલે દક્ષિણ, વામ અને મિશ્ર એ ત્રણેય માર્ગમાં સ્થિત છે દેવી. એટલે દેવ માર્ગ, પિતૃમાર્ગ અને મિશ્ર માર્ગ એમાં રહેનારા. પછી ત્રણેય માર્ગોથી પ્રાપ્ય સૂર્ય માર્ગ, ચંદ્ર માર્ગ અને અગ્નિ માર્ગ એ ત્રણેય માર્ગનું એમાં તાત્પર્ય છે. અને ત્રણેય માર્ગથી જેને પ્રાપ્ત કરી શકાય છે એવા સવ્યાપસવ્ય માર્ગસ્થા. સવ્ય અને અપસવ્ય જે જનોઈ ધારણ કરતા હોય એને માટે બહુ ઉપયોગી હોય છે કે જ્યારે દેવ કાર્ય કરવાનું હોય ત્યારે સવ્ય માર્ગમાં સવ્ય તરફ રાખવાનું હોય, પછી પિતૃ કાર્ય કરવાનું હોય ત્યારે બીજી તરફ જનોઈ બદલાવે. એવી રીતે તમે જનોઈ ધારણ કરીને તમે પિંડદાન કરો ત્યારે જ એને પહોંચે. એટલે આ બધા માર્ગ જે છે એની અંદર દેવીનો વાસ છે. ત્યાર પછી છે સર્વાપદ વિનિવારિણી, ભક્તોની સર્વ આપત્તિઓનું નિઃશેષ રૂપે નિવારણ કરનારા. આગળ જે જોયું કે સમુદ્ધરણ પંડિતા વિશ્વને લોકોનો સંસાર પંક નિર્મગ્નમાંથી ઉદ્ધાર કરનારા. એવી રીતે અહીંયા સર્વાપદ વિનિવારિણી, ભક્તોની સર્વ આપત્તિઓનું નિઃશેષ નિવારણ કરનારા. જેટલી શ્રદ્ધા અને જેટલી ભક્તિથી તમે સાધના કરો એટલું જ તમને એનું ફળ મળે અને એટલી જ તમારી બધી આપત્તિઓનું નિવારણ થાય. પછી સ્વસ્થા, સ્વ સ્વરૂપમાં સ્થિર રહેનારા, બ્રહ્મ સ્વરૂપ પોતાના સ્વરૂપમાં રહેનાર. બીજો અર્થ સ્વ એટલે સ્વર્ગ થાય, સ્વર્ગમાં રહેનાર. અને બીજું જેનું અસ્તિત્વ જ સુંદર છે તે એટલે સ્વસ્થા. ત્યાર પછી છે સ્વભાવ મધુરા, જેનો સ્વભાવ એટલે કે પ્રકૃતિ મધુર છે. સ્વભાવ છે એ નિજ ભાવ એટલે એના ધર્મ અને ગુણ એ મધુર છે. ધર્મી શક્તિ વાળા છે દેવી એટલે ધર્મ અને ગુણ મધુર છે એટલે સ્વભાવ મધુરા. પછી ધીરા એટલે પંડિત,
ધૈર્યવતી, ધૈર્યવાળા, અને ધી એટલે બુદ્ધિ, એટલે બુદ્ધિવાળા, અદ્વૈત જ્ઞાન આપનારા, બુદ્ધિ સ્વરૂપ દેવી, ધૈર્ય સ્વરૂપ દેવી, એ બધા દેવીનું રૂપ છે. યા દેવી સર્વરૂપેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, એ ધીરા. પછી ધીર સમર્ચિતા, ધીર પુરુષો, જ્ઞાનીઓ અને પ્રેમીઓ જેની પૂજા કરે છે, અને પંડિતો કે જ્ઞાનીઓ દ્વારા સમ્યક પ્રકારથી જેની પૂજા થાય છે, એવા દેવી લલિતા. કારણ કે ફરીથી પાછો અહીંયા ગીતાનો આધાર લઈએ, એમાં ભગવાને કીધું છે કે વિમૂઢા નાનું પશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુષઃ, જ્ઞાનના જેના ચક્ષુ ઉત્પન્ન થયા હોય, ખુલ્યા હોય, એટલે જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એવા લોકો જ મને પામી શકે છે, મૂઢ લોકો મને પામી શકતા નથી. એટલે અહીંયા ધીર પુરુષોમાં જ્ઞાની પુરુષો, એટલે જે ગીતાની અંદર સ્થિતપ્રજ્ઞ, ગુણાતીત અને જ્ઞાનીના જે વર્ણન છે, એવા લોકો જે છે એ જ સમ્યક પ્રકારે મને પ્રાપ્ત કરી શકે છે, એને એ જ મારી પૂજા કરી શકે છે, એવું દેવીનું વરદાન છે. ત્યાર પછી 170મો શ્લોક જોઈએ. ચૈતનાર્ઘ્ય સમારાધ્યા ચૈતન્ય કુસુમ પ્રિયા સદોદિતા સદા તુષ્ટા તરુણાદિત્ય પાટલા. ચૈતનાર્ઘ્ય સમારાધ્ય એટલે ચૈતન્ય રૂપી અર્ઘ્યથી જે પૂજાય છે. ચૈતન્ય એટલે વિશિષ્ટ જ્ઞાન. ફરીથી પાછું આગળ ધીર સમર્ચિતા એનું જ પર્યાય સ્વરૂપ નામ છે કે વિશિષ્ટ જ્ઞાન, અદ્વૈત જ્ઞાનથી જે યુક્ત હોય એ જ એની આરાધના કરી શકે. એટલે વિશિષ્ટ જ્ઞાનથી જેનું સમારાધન, જેની આરાધના થાય, જેનું અનુસંધાન થાય, એવા દેવી. પછી ચૈતન્ય કુસુમ પ્રિયા, ચૈતન્ય રૂપી પુષ્પને પસંદ કરનારા. હવે અહીંયા ચૈતન્ય એટલે ચૈતન્ય પુષ્પને મનોભાવ કીધા છે. મનોભાવની અંદર શાંતિ, દયા, જ્ઞાન, તપ, અહિંસા વગેરે બધા મનોવૃક્ષના પુષ્પ છે, અને એ બધા પુષ્પ ભગવતીને યથાર્થ જ્ઞાન રૂપ પુષ્પ પ્રિય છે, દેવીને એ બધા રૂપ પ્રિય છે. એટલે ચૈતન્ય કુસુમ પ્રિયા, ચૈતન્ય યુક્ત તમે જ્ઞાન અને પ્રાણની ઉર્ધ્વ ગતિ કરીને તમારામાં ચૈતન્યને જાગૃત કરો, તો એ બધો તમારો ભાવ દેવીને પ્રિય છે, અને એનાથી દેવીને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછી છે સદોદિતા, સદાય પ્રકાશમાન રહેનારા. દેવીનું તેજ છે એ પરમ જ્યોતિ સ્વરૂપ છે, એ કદી ઝાંખું ન પડે, એટલે સદોદિતા. અને સત્સજ્જનોમાં સદા પ્રગટ સ્વરૂપે રહેનારા. બીજો અર્થ એવો આપ્યો છે કે સત્સજ્જનોમાં સદા પ્રગટ સ્વરૂપે રહેનારા. પછી છે સદા તુષ્ટા, નિત્ય તૃપ્ત રહેનારા. આવા આગળ પણ બીજા આપણે તુષ્ટિના નામ આવી ગયા છે. નિત્ય તૃપ્ત રહેનારા, કોઈ વસ્તુની અભિલાષા નહીં, સ્વયં સર્વ વસ્તુ સ્વરૂપ, નિત્ય સ્વરૂપ અને આનંદથી તૃપ્ત. એટલે પોતે તો તૃપ્ત છે જ, પણ ભક્તોને પણ આનંદથી તૃપ્ત કરે છે. ત્યાર પછી તરુણાદિત્ય પાટલા, એટલે તરુણ આદિત્ય. ઘણી વખત બાલ આદિત્ય જેવું એનું, એટલે ઉગતા સૂરજ જેવી પ્રભા બતાવે છે. હવે અહીંયા તરુણાદિત્ય એટલે મધ્યાહ્નનો મધ્યકાલીન સૂર્ય જે હોય એના જેવા તેજવાળા, મિશ્ર રક્ત અને શ્વેત આભાવાળા. ઘણા શ્લોકની અંદર ને ઘણા નામની અંદર આપણે જોયું કે બાલ રવિ જેવું એનું છે. સૌથી પહેલા ધ્યાનના શ્લોકમાં જ આવે છે ને, અરુણામ કરુણા તરંગિતાક્ષીમ. અરુણા ત્યારે અરુણ, સવારનો જે ઉદય થતો સૂર્ય હોય એના જેવી આભાવાળા. અને અહીંયા તરુણાદિત્ય પાટલા કીધા, એટલે મધ્યાહ્નકાલીન સૂર્ય એના સમાન મિશ્ર રક્ત અને શ્વેત આભાવાળા દેવી. એટલે દેવીના સ્વરૂપનું અલગ અલગ વર્ણન આપણે જોયું. તો અહીંયા આપણે વિરામ લેશું આ વિડીયોમાં. ખૂબ સરસ રીતે દેવીના નામોનું બધું વર્ણન આપ્યું છે, અને આપણામાં ભક્તિભાવ જાગે
દેવીનું પ્રાર્થના કરવા માટે એવા બધા નામ, શ્રદ્ધા જાગે એવા બધા નામ આપણે જોયા કે ઉદ્ધાર કરનારા છે, સંસાર પંક નિર્મગ્ન, સમુદ્ધરણ પંડિતા, એવા. તો ફરી આગલા શ્લોક માટે આગલા વિડીયોમાં મળશું. ત્યાં સુધી વિરામ લઈએ. જય હાટકેશ, જય અંબા, જય મા લલિતા.